નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો સોના ચાંદીમાં મોટો કડાકો। સોના ચાંદીના ભાવની અંદર સતત ઘટાડો જારી છે। ગુરુવારે MCX પર ચાંદી પ્રતિ કિલોએ ₹2300 ઘટીને ₹2,50,210 પર પહોંચી હતી, જે તેના ઓલ ટાઈમ હાઈથી ₹1.89 લાખ સસ્તી થઈ છે। સોનું પણ ઓલ ટાઈમ હાઈથી અત્યારે ₹49,390 ઘટાડા સાથે ₹1,53,594 પ્રતિ 10 ગ્રામ પર ટેગ થઈ રહ્યું છે। જાન્યુઆરીના રેકોર્ડ સ્તરથી આ ઘટાડો ગ્રાહકો માટે મોટી રાહત લાવ્યો છે। જો કે ખરીદી વખતે GST અને મેકિંગ ચાર્જ અલગથી લાગશે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂર, ભુજમાં સેનાનું શક્તિ પ્રદર્શન। કચ્છના ભુજમાં ભારતીય સેનાએ જળ, બળ અને વ્યૂહાત્મક કૌશલ્યનું ભવ્ય પ્રદર્શન કર્યું છે। ઓપરેશન સિંદૂર અંતર્ગત સ્પેશિયાલિસ્ટ બોટ ગ્રુપ દ્વારા આધુનિક એસોલ્ટ બોટ સાથે ચિત્રા પાણીમાં ઝડપી દાવપેચ યોજ્યા હતા। આ કવાયતનો હેતુ સરહદ પર આવતા દુશ્મન જહાજોને રોકવા અને તટવરીય સુરક્ષાને અભેદ બનાવવાનો છે। સજ્જતા સાથે સૈનિકોએ કોઈ પણ પડકારોને પહોંચી વળવાની ક્ષમતા સાબિત કરી છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગરમીનો રાઉન્ડ શરૂ। રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવે ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે। હાલમાં તમામ વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે તાપમાન જોવા મળ્યું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચી શકે છે અને બપોરના સમયે હીટવે જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। વધુમાં કામ વગર બપોરના સુમારે બહાર ન નીકળવા માટે પણ સલાહ આપવામાં આવી છે। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ઘોષણા। અમેરિકન રાષ્ટ્રપતિ એવા ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધ વિરામને એકવાર ફરી વધારી દીધું છે। ટ્રમ્પે કહ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહનવાઝ શરીફના અનુરોધ પર યુદ્ધ વિરામને ત્યાર સુધી વધારી દેવામાં આવ્યું છે જ્યાં સુધી ઈરાન તેના પ્રસ્તાવ પ્રસ્તુત નથી કરતું। વધુમાં તેમણે કહ્યું કે હુમલાઓને ઈરાની સરકારને અસ્તવ્યસ્ત કરી દીધી છે। આ વચ્ચે ટ્રમ્પની ઘોષણા બાદ ઈરાનનો શું નિર્ણય હશે તે જોવાનું બાકી છે। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધની અસર, ખાતર ઉત્પાદનમાં 25%નો ઘટાડો। ઈરાન અમેરિકા યુદ્ધને કારણે ભારતનું ખાતર ઉત્પાદન માર્ચ 2026માં 24.6% ઘટ્યું છે। યુદ્ધને લીધે હોર્મોઝ રૂટ બંધ થતાં નેશનલ ગેસની સપ્લાય પણ ખોરવાઈ ગઈ છે, જે યુરિયા બનાવવા માટે મુખ્ય કાચો માલ છે। ભારત 60% LNG અને 40% યુરિયા માટે ખાડી દેશો પર નિર્ભર હોવાથી ખાતરના ઉત્પાદનમાં આ કડાકો જોવા મળ્યો છે। જો સપ્લાય ચેન જલ્દી સામાન્ય નહીં થાય તો આગામી સિઝનમાં ખેતી પર આની માઠી અસર પડી શકે છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ધંધુકામાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફર્યું। ધંધુકા મર્ડર કેસમાં હત્યારાઓના ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસ સાથે રાખીને ડેમોલેશન પણ કરાયું। આ કાર્યવાહી ખાટકીવાડ નસીબ સોસાયટી વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હતી। જણાવી દઈએ કે ધંધુકામાં સામાન્ય બાબતમાં એક હિન્દુ યુવકની હત્યા બાદ પંથકમાં પારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાણી હતી। આ ગુનામાં કુલ 17 લોકોની ધરપકડ પણ કરી હતી। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં નકલી ઘીનું નેટવર્ક ઝડપાયું।
સુરેન્દ્રનગરમાં એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં નકલી અમૂલ પ્યોર ઘીનું મોટું નેટવર્ક ઝડપાયું છે. મહેતા માર્કેટ અને ટાંકી ચોકમાંથી કુલ 22 શંકાસ્પદ ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અમદાવાદથી નકલી ઘી લાવીને સ્થાનિક વેપારીઓને સપ્લાય કરવામાં આવતું હતું. આ નેટવર્ક કેટલું મોટું છે તેની વધુમાં તપાસ ચાલી રહી છે. તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો શેર બજારમાં કડાકો, મોટું ગાબડું. વૈશ્વિક બજારમાં મચેલા હાહાકારની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી છે. આજે સેક્શન 700 અંકથી ગગડીને 77,800 પર અને નિફ્ટી 200 પોઈન્ટથી તૂટીને 24,200ની નીચે પહોંચી ગયો છે. ક્રૂડ ઓઇલના ભાવ પણ $100 પાર થતા ઓટો શેરની અંદર ભારે વેચવાલી જોવા મળી રહી છે. અમેરિકાથી જાપાન સુધીના બજારોમાં હાહાકાર પણ છે. જાપાનમાં 600 પોઈન્ટનું ગાબડું પડ્યું છે. તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.